કેશોદના એરપોર્ટ રોડ ઉપર ઉછીના પૈસા પરત માંગતા એક સમ કરી 4 શખ્સોએ મહિલા પર કર્યો હુમલો. સમગ્ર વાત કરીએ તો કેશોદના એરપોર્ટ રોડ પર રહેતા પરપ્રાંતીય પરિવારે સુમન સોસાયટીમાં રહેતા દિનેશ પ્રજાપતિને હાથ ઉછીના પૈસા આપ્યા હતા. તે સમયે વીતતા પરત માંગતા ઝઘડો થયો હતો. કેશોદના એરપોર્ટ રોડ ગીતાનગર વિસ્તારમાં પરપ્રાંતીય મહિલા પોતાના નાના બાળક સાથે ઘરે એકલા હતા ત્યારે 4 શખ્સો એક સમ કરી ઘસી આવી હાથમાં રહેલી લાકડી વડે માર મારી અપશબ્દો બોલ્યા હતા. જાનથી મારી નાખવાની ધમકી આપીથી નાસી ગયા હતા. ભોગ બનનાર પરપ્રાંતીય મહિલાને અસહ્ય પીડા થતા પોતાના સંબંધીને બોલાવી કેશોદ સબ ડિસ્ટ્રિક્ટ સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા અને કામ પર ગયેલ પતિ આવતા જ કેશોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. કેશોદ પોલીસ સ્ટેશનમાં આઈપીસી એક્ટની કલમ 354A, 451, 323, 504, 506(2), 114 જીપી એક્ટ 135 મુજબ દિનેશભાઈ પ્રજાપતિ, અનિકેત ઉર્ફે કનૈયો પ્રજાપતિ, પપ્પુસિંહ પ્રજાપતિ, અમિત પપ્પુસિંહ પ્રજાપતિ રહે ચારેય સુમન સોસાયટી કેશોદ વિરુદ્ધ ગુનો નોંધી અટક કરી કાયદેસરની કાર્યવાહી એએસઆઈ ભગવાનભાઈ ગરચર ચલાવી રહ્યા છે. જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ.